એટલે આપણે આવી ગયા હિત ખરા ગામમાં, પણ અહીંયા આપણને રહેવાની તો સુવિધા બુવિધા મળી જાય થારું નહીં. હા ભાઈને પૂછી નહીં. હે મિત્ર, અમે આ ગામમાં થોડાક નવા નવા આવ્યા હી, તે અહીં મકાન ગોતી છે. તમે હોય તો મને મકાનની સુવિધા કરી આલો ને. અમે થી અમદાવાદ નહીં, અહીં થોડોક પ્રવાસમાં અમે ફરવા આવ્યા હતા ને, તે ગામડું જોતા જાય જેવું ગામડું હોય. મકાન તો તમને ભાડે મળલું કામકાજ બાકી છે. તમે કરી આલો ને કાંઈક સુવિધા મને. એક કાલી ડોશીનું ઘર પડ્યું. તો બતાવો જલ્દી, મને બહુ આમ તડકો લાગે છે, અમારે રહેવા જવું. કેટલું આગું ભાડું બાટલું કેટલું લેશો તમે? ભાડું મને જે આલું તમે આલજો. ગામડામાં તમે લાવા દરવાજો રાખો. અમારે તો બધા અમદાવાદમાં કેવા દરવાજો હોય ખબર છે. અમે કેમ કોઈ રહેતું નહીં. કાલી ડોશી દેતે ને ચાંજે પત્ર ઉપર ગયા. ના ના ભગવાન પત્ર ઉપર અમુક કરાય તો જોરદાર છે આમ, પણ થોડી સાફ સફાઈ કરવી પડશે નહીં ઘરની. અમારે કરવી છે કે તમે કરી આલશો? તમે કરી નાખો. અમે કરીએ પણ ભાડું ઓછું આલશું તો કહીશું ખરા. સારું જે આલું તમારે રાખી લઉં આ મકાન આપણે? રાખી કઈ બીવરાતું નહીં ને? ના ના એવું કશું કઈ નહીં થતું. તો પણ તમારે બીક થોડીક લાગે છે. એવું કઈ નહીં. તો તમારો નંબર દેતો રહો અમને. રાત વરસ જેવું લાગે તો અમે તમને નંબર લાવો જલ્દી લો. બોલો. ના તમે નાખી આલો ને. 63 51 37 97 34 આ મારો નંબર. થઈ ગયા 10 આંકડા. હારું, હું રાતે બાતે જ્યાં જરૂર હશે તો મને ફોન કરીશ હો. સારું. હારું એ મારું હારું ઘર તો જો બજાર લાગે જોરદાર. પણ થોડું સાફ કરવું પડશે ને? સાફ તો કરવું જોઈએ ને. આ કેટલા વર્ષો છે કે ધૂળ પડ્યું હોય તો આપણે સાફ તો કરવું પડશે. અમરી બમરી હાઈજીન કાઢે નહીં. આ લાગી બાજુ છે મસ્ત લાગે નહીં. આ થોડું ગંધ ખાતું હોય પણ સાફ નહીં. આ બધું એ આજે તો કીધું ને આ પોદરા બધા કરી દો શું કે ભેગું રાખતા કે તેવું નહીં. આલા મકાનમાં કોઈ રહેતું નહીં ને એટલે આ ગાયો આવી ગઈ. આલે તું આ બો ના કરી દે લે વખત આપું મારા આ રાસ્તે બાજુ ભાઈ રહેવું ના પડે. લા મારા કમર તો મારા આગળ જુઓ ને. ખાવાનું આવે છે ને પડીકા ખાઈ આજની રાત હોઈ જાય ને હવારે કશું ના થાય. અત્યારે રાત થઈ ગઈ એટલે ખાઈ પડીકા હોઈ જાય આપણે. સુવિધા કરી નાખી પડીકા આપણે લઈ લેતા બોલો. નાવા ગયો હે નદી આવ્યો નહીં, ક્યારે આવશે? આ તો હું નાસ્તો ને પાછું બધું લાવ્યો પણ હવે શું કરું? એલા એ તું ક્યાં ગયો તો? એટલે નાવા જોતો એવી રાત થાય છે ને. હું નાસ્તો ને પાછું બધું લાવ્યો તું હજી ના આવ્યો. એટલે રાત પડી ગઈ અત્યારે. મેં થોડોક નાતો હું એટલે ઠંડી લાગે ને કે શું? ઠંડી જ લાગે ને. હાલે તાર નાસ્તો બાસ્તો કરીને આપણે હોઈ જાય. આટલી વાર લાગે તારે ભૂડા. રોજ નાવાનું ના હોય તાર ઠંડી છે. પણ અમે સિટીના માણસ ને એટલે આપણે કાંઈ આ તું ચાલે લાવ આવડું બધું. આ તો આખું પરિવાર હોઈ રહે એવું બધું લાવ્યો હતું. હાલે નાસ્તો કાઢ આપણે ખાઈને હોઈ રહી. આપણે તો હવે ગામડામાં યાર રોજ ના નવાય. એ તો સિટીમાં નવાય હતા ના નવાય. હું બધું એટલે આ 2 જણા લાવ્યો. હું તો અહીંયા ખાઈ રહ્યો બધું થોડુંક ખાઈ ખાલી આપણે નવા ઘરમાં આવી ગયા ને એક બી કોની લાગતી ને મારી તો ફાટે નહીં. પાણી હુઈ જાય આપણે. ઓલો બીજો નાસ્તો હવામાં ખાશું. તારે કોઈ ભૂવા ના દીધું રાત ન થાય.
મારે ના હોય કોઈ તને બહુ ગામડે આવવાનો શોખ હતો ને જો જોઈ લીધી ને ચૂડે લાવે મને તો બહુ તકલીફ થાય છે. આજે થોડી કાલ મારે એટલે ફોન કરો પછી મારે ફોન તો લાગશે ને તારે તું લાવી તો ફોને નહીં પર હવે આપણે આ સિવાય જોઈને આવી બી આજ બી હું પછી ને હવે મેં તો જોવાય નહીં તારી બાજુ બે શું હવે ત્યારે બહુ ગામડે આવવાનો શોખ હતો તમે હું આ કેવું ગયા તમે પેલા શું કરી કહો અંદર તો આમ બૈરું આવ્યું અમાર કને તે અમારી લુંગી બધી ચાલી અમે તો ભાગીને અહીંયા આવતા રહ્યા ગપ્પા શું મારો હા શું કહું આઠક ને જાય તું બૈરું આ ઘરમાં અમે કેટલા વર્ષથી આવી રહ્યા મને કાંઈ એવું થતું નહીં તમને શું થાય અમારી તો ફાટીને હાથમાં આવી ગઈ અમે તો અમે જાય હવે અમદાવાદમાં ના ના અમારું ભાડું જ દેતા જો સારું જોતું હજી તમારે તો રૂકો હું સજ્જન ભુવાન લેતો હાથ લઈને આવો જાઓ તમે જતા રહેશું ભાડું બાડું કઈ નહીં બતાવે 2 મિનિટ હાથ આવો જાઓ પાણી પીધી પીવું કોઈને ખબર જ નહીં ખરે લે શું કઈ કામ નવારી વાય કલી દુસરી કરવા તો અહીં આયા અમદાવાદથી તો શું તું મને લેવા આવ્યો કોઈ તમને લેવા આવ્યો એવું હે હા તો એની વાત તો યાદ મેં નવરો છું મારે ઉમેદ થઈ અરે રાતે રાતે એમ કહેતા હતા કે બાયડીને બેઠી હતી કોઈ ચિંતા નહીં હવે યાર આપણે છીએ એટલે બધું મેં કીધું ને રાતે ખરાબ આવો ભુવાજી અમદાવાદ તમે એમ અમદાવાદના મેં પૂછ્યું છે અમે બેહો તો બેની વાત કરી આપણે બેહો અમે એલા અમે અમદાવાદથી ફરવા આવ્યા હતા ગામડે તે અમને આ ભાઈ મકાન આલી હોય કહો તે અમે લેવા ગયા ને એ ચૂડેલ થાય અમને ખબર નથી કે ચૂડેલ થાય છે અમે આપી પાછું આપ્યું એમાં અમે બે ગયા હતા ભાઈને તો ભાડું બાળું નહીં આલે તમને પિક્ચર પણ બતાવો બધું પ્રૂફ તો તમે રાતે પૂછ્યું અમે પીતા રાખો કે સેવ કોક આવી રાતે આમ અમારું ભાડું તાણ્યો કે અમને કેમ થઈ ગયું પણ અમને એવું લાગ્યું કે કોઈ નહીં હોય તે ફેરથી તાણ્યો ને અમે જોવા ગયા બહેરું રહ્યું એવું લાગ્યું જોવા જઈએ ને એક રિક્ષા બહેરું એવું લાગ્યું પછી અમે પાણી બેસી ગયા પછી કઈ ના ગયા હા તો મારે હવે આનું હે ને પાઠ કરવો પડે પાઠ કરી નાખો તમે પછી અમે અમદાવાદ જતા રહી હા તો આપણે અહીં અંદર જ પાઠ કરવો કરી નાખો એના ઘરમાં હા આના ઘરમાં જ બતાવવાનું નથી પછી તો હા ઇન્દ્ર એવું રમે રાતે મેં આવી ઉતારા ભુવાજી અહીંયા ઉભે છે ઓ આ સાવલો કે ને આઠને કોઈ સાવલો કે જો ને મેં અહીં નામ જોવા જઈએ એ બેઠ દુબાઈનું અને તમે આ વિધિ કરી નાખો મને એવું દેખાય છે કે કલી ડોશી છે ને એમને બિહારેલા હશે પેલા હે ને તમને ના ખબર આપણે ખબર પેલા કલી ડોશી બિહારે ને તર્યા નહીં ને ફરીથી તરાવવા પડશે મને એવું લાગે બિહારવા પડશે ને બિહાર તેરવા પડશે અને તેરવા ના હોય તો આપણે પાઠ ઉપર જોઈ લઈએ ખૂબ કે બરાબર તો આ પાઠ ચાલુ ચાલુ આ તો દેખી હવે ચંપલ ના ઉઠાતા કોઈ ગમે તે થઈ જાય કોઈ આવી જાય તો દોડ તો ફાવે
ચંપલ ના ઉતારતો તમારે ખાટા હોય હું ચંપલ પહેરીને ધોવા પડી કરું ચંપલ વગર કરવાની જ નહીં ના કરે નારાયણ ગમે આવી જાય તો ચંપલ પહેરેલા હોય તો નાખતા ફાવે લો આમાં કામ કરો મને પાક કરવા હતું પાટ હારે રાખો પછી બધું વાર જ થાય આમ પણ બહુ આ જો પહેલી વખત જોઈ રહ્યા પાટનું તો અમદાવાદમાં ઉમાં ના હોય અમદાવાદ તમારે આવું ના હોય? ના હોય લો આમ તો એ માં જોતર ભુવાની માતા બહુ આકરી ભયા એવું તો અહીં બતાવવા લાગ્યું કે આ ડોશી હકીકત મેં જ હતી કોણ હતું જો મારી નજરમાં દેખાતો હતો ને ભગત આ એક ડોશી બરાબર આ ડોશીને બિહારી તો પડશે તો બિહારીને તો એનો એક બીજો રસ્તો નીકળી જાય સુરસ તો કાઢી આલો ભગત મેં આજ સુધી જેને જેને બાધા આલી છે ને એ પોતાનું નામ છે લાંબે ખપત કરો આ તમારે ભાડા બાબતની વાત હા નકર ભગત ની ઉદારતા નહીં હોય ભગત એકદમ ખતરનાક હોય ભગત એવો અને ભૂવો એવો તમે ભજનામાં જાતા હશો આ ઘઉં મારા હારા બહુ મીઠા લાગે હો. હા ખાવાના હે ઘઉં બોલો ભાઈ બાટમાં ખામ બધે ચલાવો આમ તો આનો લોટ આપણે જરાય નહીં ખાતા પહોંચે તો હું ખાવ મને કઈ નહીં કશું તું અમદાવાદનો હોય ને હા કશું ના થાય રજા લઈ લે કશું વાંધો નહીં ભાઈ ખા ભાઈ હું માતા એ રાખી આ શું નાટક કરે નાટકની તમને ના ખબર ઈ માતા બોજો આ કેમ ધોનો તમે એ ભાઈ હમણાં એક દાડો વાર વાગ્યો હતો ને તો મારી સુરત સાથે સંપર્ક મળ્યો હતો ને ગેસ કરે એટલે આવી ગયો. બેસડે ભુવાજી ભજના મણી આયા પાઠ કરવા આયા એટલે એવું છે મારા મને ભજન કંટાળો આવે એવું લાગે છે. પાઠ કરો તમે તો આ ડોશીને આપણે આજે કલી ડોશીનો વ્યવહાર કરી દઈ તો મારે એક ધીજ ધારવી પડશે ધારો ધીજ. બરાબર એ આ દાણા નાખું તમે એક દાણો ધાર હું કહી દઉં બરાબર વાંધો નહીં કોઈ પરે જોઈ જાવ તમે પરે જોઈ જાવ તમે હા, કરી હા. નાખી. પેલા ભુવા આવે છે જો. હા પણ ભયા આ ધાનની દીકરી બોલો અરે વાહ. હવે કહી દેશો બાકી ભુવાજી કો આવે હા ઈ નહીં તો આ તો હશે ઈ નહીં ભુવાજી તો મારી માની છોકરા આ તો હશે ઈ નહીં ભુવાજી તો આ ઈ નહીં ભુવાજી તો આ રે તો હશે જ બોલ હા, હા, હા. વિરોધ ને પૂરા આ તો ખતરનાક ભાઈ આખા રાજનીતિમાં પૂછી લો લગન ભોગો તો મારતા પૂરી આ રાતે તો આને કામ પડશે કેટલા વાગે એ ચેક કરો બોલો એલા દેખાવા દે મારા હાહરા તો તમે ભુવાને કેમ મોકલ્યો 11 અગિયાર નહીં ભુવાજી એટલે 11 દે ભયા ભુવાએ ભુવાજી 11 વાગવી પડશે ચિંતા આવડે ભુવાજી હવે ખેલતા તો પાકું આવડે હું પેલા કડિયા કામ તો સેન્ટિંગ કામ કરતો Senting. હા બહુ ખીલ્યો મારી અને આ ખીલ્યો તો ચીટી બહાર વસ્તુ ગમે એમ કરી નાખું ભયા તો ભાઈ આજે આવું આજે આને ખીલી કાઢી બરાબર કરી ડોસીને એટલે વાર્તા પૂરી આ મારો ભુવાજીને હજી કીધું પણ ભુવાજી હજી આયા નહીં કેમ કામ હતું થોડું આ રે ભુવાજી એ પોતે આવો ભાઈ મજા છે આવી જાય ટાઈમ છે અત્યારે આ કોણ ભાઈ નવા હવે એટલે આ તમારા ભણો સાહેબ છે લા કેવો ભણો ઓવર કે યાર કેમ હતો આટલા દાડા ગામમાં પાટણ હતો હું તો પાટણ ગયો. તો કામ ચાલે છે? આપણે કંપુ જાય મારું ખાસો તારું એક કામ હતું યાર કેમ અને કાલે દોષી કરે ને આપણા ગામમાં એમના ઘરમાં કોઈક રહેવા આવ્યા હતા જોજે બે દિન નહીં દેખાતા તું જતો રહ્યા જોજે પાછા પાંચ હતા તારે અમદાવાદ એમની હાથ ના લાગી તો એ બે જણ હે ને રેવાય હતા રાતે કોઈ બીવડે તમને બોલાય અને તમને તો ખબર આપણે ભુવાજી જેવા બહુ યાર વર્ષોથી ચીપડી સુધીને સાથે નથી કલી દુસરી તરીકે ખીલવા રહી છે કે એને અમારી યારે આવશે તો આવ્યો પણ તું આજ મજા આવશે નવો હોય ને તને ખબર પડે કે તને પહોંચી હેડ આવતો તને બહોર કેમ બહુ નહીં યાર 300 વાળો તો આવું હા તો ત્રણ હાલ દે કાલ હોજે હાલે પા કાલ હાજી હા ટાઈમ ચાલ દઉં ટાઈમ સર તો એ દવાઈ ભણો યાર હવે તો મારે ચિંતા નહીં યાર ખાવા ખરો પણ યાર તો એકદમ બીજું હોય તો મજા આવે હા તે આવ્યો યાર હા આવી જો હા ત્યારે તો અમે સામાન લાવે છે સારું ભાઈ તમે આવ્યો અમે ખેલી જઈએ બરાબર જો તારું તમારે ઘેર જઈને આરામ કરો તમે ચાલો કાલના આપણે હેરાન થાય અરે ઠંડીનો ચમકારો નહીં હા આવું હા મોરે
વડી મોમો નહીં થાય તમારે જો કાલ હાજે મને 300 ચાલો આવજો મોમો હા યાર જગ્યા ખરાબ છે એટલે ને કલી ડોશી લેબડે ખાતે તારી બેસી એટલે લેબડે છે ને ખીલવા માટે આવ્યા આપણે જો લેબડો ચલો ગરમ લાગે જો ખાલી તું ટચ કર હે ને લેબડો હાથો બહુ ગરમ હે ચલો તારે અહીં ખીલી કાઢીએ બરાબર મારો લેબડો દૂધ કાઢે એમ કરે લાય ખીલી લાય કબોય રમ ન કરે અલા એ રોમ કરન ભયા ખીલી લાય ખાવરિયા આ તો રોમ કરે મારો હારે જો આ ઇન્સ્ટાગ્રામ રીલ પર તો જેને ન કરે લાયો હું વીડિયો પર કલી ડોશી ના દેવી ખીલવી હે ને માથામાં હું હરી ખીલી કાઢો જો માથ જમીને હેડ ને ભયા જો ખીલી ને જે યાર પાછી આવો લે હવે ખીલી લીધી ડોશી બરાબર એક કલી ડોશી હારે ખીલી નાખી હાથ પર કોઈને હેરાન ના કરતા ને ઘરમાં કોઈ દાડો જતી નહીં નાકા જદ્દલ ભૂવો એટલે વાર્તા પૂરી અને તારો મોક્ષનો માર્ગ મળી જાય આજ પાસે કોઈને હેરાન ના કરતી બરાબર હેડો Hola. 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 Yo estaba en la baby sugar. Hola. 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 Sube, Juan. Bueno, paro. Oye, મારો હારો તો પીયો ઈ તો લે કીઓરે મત તો બે ત્રણ વાર ખાવરીએ ફસાયો ને તો ભાઈ બહુ ફાડે ભાઈ શું કરે ભાઈ ઓલા મુકા જુલાઈ ખાલી કામ કરી નીકળી ગઈ ને એમ કહેતા કિંતો બરા ડોશીન મારી હારી બરાબર ની થી કીઓરે હવે કાલી ડોશી તો ખીલે ગઈ બરાબર અને તારે કાલ જવાનું છે પૂરાવાળા જવાનું પણ તું તો કાલ ઘેર જ છે ને હું તો ઘેર જ છું તો કાલ તું પૂરા વારી હતા ને મારા હજી પાકિસ્તાનમાં એક બહેન વારવા જવાનું છે પાકિસ્તાન કાલ ગયો બીજા થઈ ગયા મહિનાથી નિરાદર તો પાકિસ્તાન જવું કાલ થોડું વાયણું બતાવતો હું કાલે જવું તો પાછો આવી જાય બરાબર તો હું જ્યાં પણ હોય નહીં ગ્રાહક મળી જાય અને કલી ડોશી તો મારી હારી બહુ હેરાન કર્યા બડા મંજો આ તમે કે ખીલી અટકાવી મારે કે ફાટીને હાથમાં આવી લે હેડો ઘરે જઈએ તાને કલી ડોશી